રામ રામ મોટા ભાઈ. આવો આવો બેસ ભાઈ. કેમ બોલાયો તો મને? આ તો સવારમાં આપણા છોકરાની હગાઈ કરવા જવાનું હોય ને એટલે ટાઈમસર આવી જાજો, વહેલા થકા તૈયાર થઈ જાજો. મને તો કોઈ વાંધો નહીં, તમને કઈ વાંધો નથી ને? હું તો આવી જશું, પણ પેલા સૌદેશિયાને કહી દેજો થોડું માપે. તમે એની વાતોનું ખોટું ન લગાડો, એનો તો સ્વભાવ જ એવો છે. આને એવો સ્વભાવ નહીં, ખરાબ સ્વભાવ કહેવાય. ના ના, એનો સ્વભાવ એવો નહીં, એ થોડો રિયામણો છે. ઈ રિહામણો નહીં, નેસાનો ભસ્ટ છે. આખા ગામમાં ઝઘડા કરાવતો ફરે. એ તો તમારા સાથે જ એવું છે, બાકી બધા આખા ગામમાં એનો વ્યવહાર બરાબર છે. હે મોટા ભાઈ, આની સગાઈ કરવાની છે? હા, આની જ કરવાની છે. હે બેટા, તારી સગાઈ કરવાની છે? તે જોઈ છોકરી? હા. તમે એ બધું છોડો ને, આવતીકાલે આવા ટાઈમસર તૈયાર થઈને આવતા રહેજો. હા હા, વાંધો નહીં, પણ જવાનું શેમાં છે? ઓલા સૌદેશની ગાડી કરી દે આપણે. ના ના ભાઈ, હું એની ગાડીમાં નથી આવવાનો, હું જાઉં. ના ના, બે સૌદેશની જગ્યાએ બીજાની ગાડી કરશું, તું બે સોચો જ આવે. મારા પાસે એક ભાઈનો નંબર છે ઓળખાણ વાળાનો, એની ગાડી બોલાવી લઈએ. હેલો. हेलो આપણે મારા ભત્રીજાને હગાઈ કરવા ગાડી લઈ જાવી છે. हाँ बोलो તો તૈયાર છો તમે? हाँ तैयार तो 1100 रुपया का है हगे तो લા થોડું સમજી હોત તો. ना ना हम समझा જેમ નથી હગે કરવા જાવ હારા ગામમાં તો 1100 થાય જ છે. તો કાંઈ વાંધો નહીં, કાલ સવારમાં જવાનું, તૈયાર થઈને આવતા રહેજો. હા હાલો વાંધો નહીં, મારો મેળ પડે તો ભેગા ભેગો કરી દઈએ, કરો કરી દીધા. એ સારું, હાલો તો. વાંધો નહીં મોટા ભાઈ, પેલા બંકાની ગાડી થઈ ગઈ છે. હાલો રામ રામ મોટા ભાઈ, આવતીકાલે સવારે મળીએ હવે. સવારમાં વહેલા આવતો રહેજે. એ હા ભલે હો. બેહો બેહો. મોટા બાબુ કેમ છો, મજામાં? હા મજા ભાઈ. આવ બેટા આવ. બે બેહો બેહો. આ ભાઈની હગાઈ છે, હું વાત કરે છે. કોણ કોણ જાવ છો? આપણે બધાને જવાનું, હું તમને બોલાવવા જ આવ્યો છું. બેસ બેટા બેસ, તું બેસ અહીંયા હાલ. હું નથી આવવાનો મોટા ભાઈ, તમે પેલા બેસતા વર્ષના દિવસે મારા છોકરાને લઈ જઈને બધી જગ્યાએ ચા પાણી પી આયા, સમાધાન કરી આયા, એટલે તમે તમારે જે રીતે સગાઈ કરતા હોય એ રીતે કરી આવજો. એ દિવસે તમે હાજર નતા કે મને યાદ ના આવ્યો એટલે, બાકી તમારો છોકરો હંગાત હતો જ અમારા. અમે તો ક્યાં તમને યાદ જ આવીએ છીએ. અને તું એ દિવસે મોટા બાપાને યારે બધી જગ્યાએ ચા પીવા નીકળી ગયો તો. પણ હું શું કરું એમાં, હું ત્યાં ભીડાઈ જ ગયો ને આ બધા રિહાઈ બેઠા હતા એકબીજાથી, એટલે મેં પણ તારે મને કહેવાય ને, આની યારે થોડું જવાય. પણ હવે હું ત્યાં ભીડાઈ ગયો તો પછી મારે તો બધાને ભેળા કરવા કે ન કરવા? હવે તારા કારણે આ લોકોની સગાઈમાં હું નથી જવાનો. અલ્લા પણ એવું નહીં, અને સગાઈમાં તો જાઓ તમે, એ થઈ ગયું એ દિવસે થઈ ગયું. હવે ના ના, સગાઈમાં હું તો જાતા હો જવાનો જ પપ્પા. નથી પણ. અરે પપ્પા જાતા હો ન સગાઈમાં તો જવાય જાઓ. એમ થોડું અલ્લા જવાય. બે માણસોમાં તો પપ્પા જાવું પડે, ઈ તમે ભલે આપણે ઘરમાં ઝઘડો હોય પણ ત્યાં સગાઈ બીજી હોય ત્યાં તો જાવ ભલે. એ દિવસે આ ભાઈએ મને નતો બોલાય, થોડું મારે જવાનું હોય. અલ્લા બાપુ તમે તો કઈક કહો તો હા તૈયાર થાય તમારે ત્યાં સગાઈ. ભૂલી જાઓ ને, હવે આવ્યું તારો હગાઈમાં, મારા છોકરાની હગાઈ છે. શું મોટા ભાઈ આની સગાઈ છે? હા આની છે. છોકરી જોઈ દે. હા કાકા. હે ઇન્સ્ટા રિક્વેસ્ટ મૂકી? ના ભાઈ, ઇન્સ્ટા લાવો ગોતીને, હવે ક્યાંથી હગાઈ થાય છે કાલે તો. અલા આવું ઇન્સ્ટામાં ન કરવાનું હોય. અરે બાપુ હવે નવો જમાનો, તમને ન ખબર પડે. ઇન્સ્ટા તો એમનું એમ મળી જાય હવે તો. ના આવું બધું થોડું જોવાનું હોય. હેડ બેટા, પેલા કાકાને જે જતા આવીએ. ના હવે હું નથી આવવાનો. કેમ? બધી જગ્યાએ જાઉં ત્યાં પૂછે છે કે છોકરે જોઈ કે ના જોઈ, જોઈ કે ના જોઈ. અલા એ તો ભલે પૂછતા, હગાઈ થાય એ મોટી વાત છે. ચાલ બેટા. કેમ છે ભાઈ? આવો આવો, રામ 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 બેસો રામ. બેસો. બોલો બોલો, આજ તો ઘણા દાડે તમે ઓય આયા અમારી ઘેર. આ તો હવે કાલે મારા છોકરાની હગાઈ કરવા જ આવું છે, એટલે કીધું ભાઈને કહેતો આવું. હગાઈ કરવાની છે? હા તો આમ કરો ને, આ મારે ગાડીની ચાવી રહી, આપણે તમે મારી ગાડી લઈને જો અને સગાઈ કરવા ના માટે. ના, ગાડી તો પેલા મારા નાના ભાઈ કરી દીધી એલા બંકાની. પણ આપણે મારી ગાડી શું ભાઈબંધ કામ આવશે? તો મારો ખાસ મિત્ર છે અને મારી ગાડી લઈ જો અને તમારે સગાઈ કરો. મારે કઈ તેલ બેલ ના પૈસા નથી લેવા તમારે. આ તારી ગાડીનું કીધું તો ઓલો મારો નાનો ભાઈ કે ઓલી સૌદેશની ગાડીમાં હું તો ના બેહું. કોઈ નહીં, મારી ગાડી મત લઈને જો તમે. કોઈ નહીં, આવજો હવે જો. જો તમે તારે. હેલો. હા ઓબળો, હું તમને એક વાત કહું. બોલો બોલો. તમારી એ પેલા હગાઈ ભાળવા આવવાના ને? ઓએ પેલા ભાઈ આવવાના છે મારે થોડી તકલીફ કરવા. હા તો એ હગાઈ બીજી મત કરજો તમે. એ છોકરો તમે વાત છોડો.
આખા ગામમાં ફરે હે ને એના છોકરાને કોઈ હગાઈ બગાઈ કરતો નહીં. ના ના તમે મત કરતો. એ છોકરો લતે સડેલો બીજી લતે સડેલો ને તમે હગાઈ બગાઈ ના કરતા. ઘર બાર તો એ લોના એડે લોના માથે લોના છત્રી તમને આમ બીજી વાત એ કહેતો હતો કે એમને ભાઈ કોઈ હંપ નથી અને તમે હગાઈ બીજી રાખતા ના. ના તો રાખવી જ નથી ને ભાઈ માં હબલો હોય તો મારે હળગાઈ જ નથી રાખવાની. હા ન રાખતા તો હાલ જ ફોન કરી ના પાડી તો વેવાઈને. તો તમે હવે હાલ ફોન ના કરતા. તમે એમને સવારમાં ફોન કરજો. એમને ગાડી બીજી કરીએ એ ગાડી બીજી ને લઈને હાલે ને પછી તમે ફોન કરીને એમને ના પાડજો. હાલ ના પાડતા. સવારમાં આવવાના તો સવારે હું ગાડી બે ટાઈમે જ ફોન કરી દઈશ. હા એ ટાઈમે જ તમે ના પાડો એમને. તમે મને મિસ કોલ મારજો ને ગાડી બે એટલે. હા એ તો હું કરી દઉં. હું તો ભાડે કરી દઉં તમને. હા એ હા. હેલો, બોલો વેવાઈ. હા બોલો વેવાઈ. હગાઈ બીજી નથી રાખવાની હગા. કેમ? નથી રાખવી. તમારા ભાયા કોઈને આમ તો નથી. તમારા ભાયામાં કોઈનો સંપ નથી. ના એવું કોણે કીધું? અમે તો હગાઈ કરવા આવતા બસ આ હેડે અમે ગાડી લઈને બધા અમારા ભાઈ, નાનો ભાઈ મોટો ભાઈ. મારે નથી રાખવી સગાઈ અને આપણે આજથી મારે સગાઈ બીજી કઈ નથી રાખવી. મારે સગાઈ કરવી નથી. તમારા ભાયામાં સંપ જ નથી પેલો. એવું કોણે કીધું તને? આ તો મને વાત આવી છે. એવું એમ? હા એટલે મારે સગાઈ બીજી નથી રાખવી. તમે આવતા ના હોય મારા ઘેર. અરે હેલો સાંભળો તો ખરા. હેલો કાપી નાખ્યો. હે મોટા ભાઈ હું થયો? અરે ઓલા વેવાઈ નો ફોન આવ્યો હતો કે હગાઈ નથી કરવી. આ તો ઓલા સૌદેશાનું જ કામ હશે. નક્કી ફાઈનલ એને જ તોડાઈ હશે હગાઈ. હા એની ગાડી ન લઈ ગયા એટલે સૌદેશ નું જ કામ છે. અલ્યા મારું ભાડું. અલ્યા ભાડું હવે આવતે ફેરે કે હગાઈ કરવા જ્યાં છોકરાની. અલે મારે કાલે હપ્તો છે. તો હપ્તો ભરાઈ જાય છે. કોઈ વાંધો નહીં. હેડો. અલ્યા આ તો હું ફસાઈ ગયો. આમ તો ફેર આવું જ નથી મારે. મિત્રો, સમાજમાં રહેવું હોય, સગાઈ બીજી કરવી હોય તો ભાઈઓ ભેળા રહેવા જરૂરી છે. આ વિડીયોથી એક એવું તમને સંદેશ આપવા માંગીએ છીએ કે જો આપણે આપણા દીકરા દીકરીની સગાઈ કરવી હોય તો ભાઈઓ ભેળું રહેવું જરૂરી છે. અને આ વિડીયો ગમ્યો હોય તો અમને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ઠોકાણો આખી સમાજમાં. અને બધાને શેર કરો જેથી આ સંદેશ બધા સુધી પહોંચે. અને મળશું એક નવા વિડીયોની સાથે.